હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે ઓપીડીમાં એક વુમન આવી હતી અને કહેતી હતી કે મને શરદી અને ખાંસી થયેલી છે, તો હું મારા બાળકને બ્રેસ્ટ ફીડિંગ કે સ્તનપાન કરાવી શકું છું કે નહીં. તો જ્યારે માતાને શરદી અને ખાંસી થઈ હોય ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે તે બ્રેસ્ટ ફીડિંગ કે સ્તનપાન ના કરાવી શકે, કેમ કે બાળકને બી શરદી અને ખાંસી થઈ શકે છે. આ વાત બિલકુલ ખોટી છે. જ્યારે પણ માતાને શરદી અને ખાંસી થઈ હોય ત્યારે બોડીના રોગ એટલે કે જે ફ્લૂ છે એ વાયરસ સાથે લડવા માટે એના એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. એ જ એન્ટીબોડી માતાના દૂધ યા ફીડિંગ દ્વારા બાળકના અંદર જાય છે. એટલે એવું નથી હોતું કે માતાને શરદી અને ખાંસી થઈ હોય તો તે સ્તનપાન ના કરાવી શકે, બિલકુલ કરાવી શકે છે. પરંતુ મેક શ્યોર તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે માતાએ બાળક જોડે મોટું કોન્ટેક્ટ ના કરવો જોઈએ અને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે માતાએ માસ્ક પહેરવું જોઈએ, કાં તો પછી દુપટ્ટાથી પોતાનું મોઢું કવર કરવું જોઈએ. થેન્ક યુ.